સબ્જી માર્કેટની જગ્યા પર લારી લગાવવાના મુદ્દે છુટ્ટા હાથે મારામારીના વિડીયો વાયરલ થયા છે। વિડીયો બે વ્યક્તિ મહિલાને જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે। વાયરલ વિડીયોના આધારે પોલીસે બે આરોપીઓની ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં શાકભાજીના માર્કેટમાં લારી મૂકવાના મુદ્દે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક મહિલાને ઢોર માર મારતો જોવા મળે છે। મહિલાને વાળ ખેંચીને યુવક મારી રહ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા સચિન પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ધરપકડ કરી છે। સ્વરાજ કોમ્પ્લેક્સ સામે આવેલા શાક માર્કેટ પાસે લારી મૂકવા માટે બોલાચાલી બાદ વાત ઝઘડામાં ફેરવાઈ હતી। વિડીયોમાં એક યુવક મહિલાને ઢીકા મુક્કા મારતો અને વાળ ખેંચતો દેખાય છે। આ હિંસાનું દૃશ્ય જોઈ લોકોએ આક્ષેપ કર્યો કે આ વાત માત્ર લારી મૂકવાના વિવાદ સુધી મર્યાદિત નથી રહી। 18 ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ ઘટના બની હતી। શાકભાજી વેચતી ફરિયાદી સાથે આરોપીઓએ લારી ઊભી રાખવા અંગે બોલાચાલી કરી હતી। આ બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ અને આ તણાવમાં આરોપીઓએ મહિલાને ઢીકા મુક્કાથી માર માર્યો હતો। આ ત્રણેય આરોપીઓએ લારી ઊભી રાખવા અંગે બોલાચાલી દરમિયાન મહિલાને મૌખિક અને શારીરિક રીતે હેરાનગતિ કરી હતી। આરોપીઓ માર્કેટમાં શાકભાજીની લારી ચલાવે છે। આ મામલે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આઈપીસી કલમ 115(2) અને 351(3) તથા 353 અને 504 મુજબ કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે।